टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, સમાચારોમાં હું છું આપની સાથે હિરલ મહેતા। સૌથી મોટા સમાચાર રાજ્યના હજારો ખેડૂતોને લઈને સામે આવી રહ્યા છે કે ખેડૂતોના હિતમાં ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે। 2017-18ના ખરીફ પાકને પૂરના કારણે થયેલા નુકસાન વળતર અંગે હાઈકોર્ટે મહત્વનો હુકમ કર્યો છે। રાજ્યના 15,000 જેટલા ખેડૂતોને પાકના થયેલા નુકસાન બદલ હવે પાક વીમાની રકમ મળશે। વર્ષની કાયદાકીય લડાઈ બાદ ખેડૂતોને મળી છે રાહત। સુરેન્દ્રનગર, મોરબી, પાટણ અને બનાસકાંઠા સહિતના જિલ્લામાં નુકસાન થયું હતું। એસબીઆઈ ઇન્સ્યોરન્સ કંપનીએ ખેડૂતોને ચૂકવવું પડશે વળતર। ઇન્સ્યોરન્સ કંપનીના વાંધાઓને સ્વીકારવા હાઈકોર્ટે ઇનકાર કર્યો છે। ઇન્સ્યોરન્સ કંપની અને રાજ્ય સરકારના કરાર વચ્ચે ખેડૂતોને હાનિ થાય તે ચલાવી લેવાય નહીં। ઇન્સ્યોરન્સ કંપનીને સરકાર રિપોર્ટ સામે વાંધો હોય તો તે સરકાર સાથે કાયદાકીય લડત આપી શકે। સંવાદદાતા રોનક જોડાયા છે વધુ અપડેટ સાથે। રોનક, જણાવશો કે હવે આટલા સમય બાદ ખેડૂતોના હિતમાં મહત્વનો હાઈકોર્ટનો ચુકાદો। હિરલ, વર્ષ 2017 અને 18માં જે પ્રકારે રાજ્યના અનેક જિલ્લાઓમાં પૂરની સ્થિતિ હતી અને આ પૂરની સ્થિતિના કારણે જે ખરીફ પાક છે તેને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું, તેની સામે જે વળતર છે તેની પણ જાહેરાત કરવામાં આવી હતી। પરંતુ રાજ્યના 15,000 જેટલા ખેડૂતો છે તેમણે પાક નુકસાની બાદ જે વીમાની રકમ મળવી જોઈએ તેના સામે અસંતોષ દર્શાવીને ગુજરાત હાઈકોર્ટમાં જે સમગ્ર જે પડકાર છે તે ફેંક્યો હતો અને ત્યારબાદ અત્યાર સુધી આ કેસ છે તેની ટ્રાયલ છે તે ચાલી રહી હતી અને પરંતુ ઇન્સ્યોરન્સ કંપની લવાય નહીં તે પ્રકારે કોર્ટનું સ્પષ્ટ વલણ છે। ન માત્ર એટલું, પરંતુ ઇન્સ્યોરન્સ કંપનીને સરકારના રિપોર્ટ સામે વાંધો હોય તો તે સરકાર જોડે કાયદાકીય લડત આપી શકે છે, પરંતુ ખેડૂતોને તો વળતર ચૂકવવું જ પડશે તે પ્રકારની વાત છે તે આજે કોર્ટ તરફથી સ્પષ્ટ કરી દેવામાં આવી છે। એટલે કે જે કરાર છે તે સરકાર અને ઇન્સ્યોરન્સ કંપની વચ્ચે થયેલા હોય છે કે આ પ્રકારની નુકસાની ભવિષ્યમાં કે ભૂતકાળમાં થયેલી હોય અથવા થવાની હોય તો ઇન્સ્યોરન્સ કંપની આ પ્રકારે જે વળતર છે તે ચૂકવશે। પરંતુ જ્યારે પણ આ પ્રકારના કિસ્સાઓમાં નુકસાની થયા બાદ જ્યારે વળતર ચૂકવવાનું આવે છે ત્યારે મોટાભાગના કિસ્સાઓમાં ઇન્સ્યોરન્સ કંપની છે ત્યારે તેમના દ્વારા અવનવા જે નિયમો છે તે બતાવવામાં આવતા હોય છે। પરંતુ 17 અને 18ના પાક નુકસાનની વળતરની વાત છે તો તેમાં ખેડૂતોને રાહત આપતો ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો છે અને અંદાજિત 6 વર્ષ બાદ જે ખેડૂતો છે તેમને પોતાના વળતર જે છે તે મળવાપાત્ર થઈ શકશે। બિલકુલ રોનક, માહિતી બદલ આપનો આભાર।